હાલ દ્વારકાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સહિત દેશ વિદેશમાં લોકો અત્યારે નાતાલના વેકેશનની મજા માણી રહ્યા છે। એવામાં ગુજરાતીઓ 2024ના મિની વેકેશનમાં દ્વારકાની મુલાકાત લઈ રહ્યા છે। તો દ્વારકામાં મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા છે, પરંતુ સુદામા બ્રિજ બંધ હોવાના કારણે જાણે લોકોની મજા સજામાં ફેરવાઈ રહી છે। પ્રવાસીઓને ગોમતી ઘાટ પાસે દર્શન કરાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને આ સિવાય ભક્તોએ દર્શન કરવા માટે બજારની બહાર સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે। દર્શનાર્થે આવેલા ભક્તોની 1 કિલોમીટરથી પણ વધારે લાંબી લાઇન જોવા મળી રહી છે। હાલ દ્વારકા દર્શનાર્થે આવેલા ગોમતી નદી સામે આવેલા પૌરાણિક તીર્થ સ્થાનો પર જવા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે ગોમતી ઘાટ પાસે આવેલા સુદામા સેતુ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ છે, જેના કારણે લોકો નદીમાંથી પસાર થઈને સામે કાંઠે મંદિરે જઈ રહ્યા છે। તો ઘણા લોકો બાળકો સાથે જોખમી રીતે પાર નદી કરતા હોવાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ સંભાવના છે। નોંધનીય છે કે દ્વારકાના સ્થાનિક તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે સુદામા સેતુ બ્રિજ લોકોની સુરક્ષા માટે બંધ કરાયો હતો, પરંતુ બ્રિજ પર લખેલા નિયમો જાણે શોભાના ગાંઠિયા બનીને રહી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। અને આ સિવાય મોટા વીઆઈપી લોકો તેમજ સરકારી ઇવેન્ટમાં આ બ્રિજ ખોલી દેવામાં આવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।